હું ગયેલી લવાલ. લવાલ. હા, મહીપતસિંહ બાપુ છે ને એમના ત્યાં. તો કેમ રાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચૌથો છઠ્ઠા યુટ્યુબ ચેનલ ની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ડાકોર ની અંદર, અને ડાકોર ની અંદર તમે મારી પાસે જોઈ શકો છો કે રાધે દાબેલી એન્ડ વડાપાઉં સેન્ટર છે કે જે આપણે લવાલ ગામની અંદર આવેલો શિક્ષક સંકુલ સ્કૂલના સંસ્થાપક મહીપતસિંહ ચૌહાણ બાપુએ બનાવી આપ્યું છે આ બેનને, અને એ બેન ત્યાં શીખવા ગયેલા, ત્યાંથી શીખીને આવ્યા પછી બધું સેટઅપ એમને કરી આપ્યું છે. તો મિત્રો આપણે એ બેન જોડે જઈશું અને વાત કરીશું કે શું ભાવ છે અને કેટલા ટાઈમથી અહીં બનાવે છે વડાપાઉં. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, તો અમે તો અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશનની વાત કરી દઉં તો એ જે સામે દેખાઈ રહ્યું છે એ છે બસ સ્ટેન્ડ, અને આ છે ડાકોર ચોકડી. એ પુલની એક્ઝેક્ટ નીચે આવેલું છે રાધે વડાપાઉં એન્ડ દાબેલી સેન્ટર. જય રણછોડ. જય રણછોડ. શું નામ બેન તમારું? મારું નામ જયશ્રી બેન છે. હું ડાકોરમાં જ રહું છું. અચ્છા, અને આપણે જે લારી છે એનું નામ શું? રાધે વડાપાઉં. રાધે વડાપાઉં. તમે આ ક્યાંથી શીખ્યા? હું ગયેલી લવાલ. લવાલ. હા, મહીપતસિંહ બાપુ છે ને એમના ત્યાં ટ્રેનિંગમાં. ત્યાં કેટલા મહિનાનું ટ્રેનિંગ કોર્સ? ત્યાં તો બહુ બધા આવેલા, બધાને અલગ અલગ ટ્રેનિંગ આપતા હતા. કોઈને રસોડાનું, કોઈને નાસ્તાનું, જેને જે શીખવું હોય એ પ્રમાણે. એનો કોઈ મહીપતસિંહ બાપુ ચાર્જ લે છે કે ફ્રીમાં? ના, ફ્રીમાં. ખાવું પીવું ત્યારે એવું ફ્રીમાં. આ જે લારી છે એ પણ એમના તરફ? હા, એમના તરફથી એમને પણ આપ્યું આ બધું. બધું ફ્રીમાં? બધું જ ફ્રીમાં. તો તમે અત્યારની જે યુવા પેઢી છે, જે છોકરાઓ છે કે છોકરીઓ છે, એમને શું કહેવા માંગશો? એમને કેવું ખરેખર આવું લાઈફ ની અંદર કરવું જોઈએ, પોતાના પગ ઉપર ઉભું રહેવું જોઈએ. અચ્છા, હવે આપણે ધંધાની વાત કરીએ તો તમે શું શું બનાવો છો? હું અહીંયા વડાપાઉં અને દાબેલી બંને બનાવું છું. અચ્છા, એનું ભાવ શું રહેવાનું? મારા વડાપાઉં સાદા ના 20, બટર વાળા ના 25 અને ચીઝ વાળા ના 40. અચ્છા, અને આપણે એનું લોકેશન શું છે? મારું લોકેશન અહીંયા ડાકોર બ્રિજ નીચે બકાભાઈ ની ઓફિસ ની સામે. કેટલા વાગ્યાનો ટાઈમિંગ શું છે આપણે? 10:30 આવું, પણ 11, પોણા 11 તો ખુલી જાય. અને રાતે કેટલા વાગે? અને 6:30 તો પતી જાય. પતી જાય. કોઈક લગ્ન પ્રસંગમાં ઓર્ડર હોય? હા, લઈએ છીએ. એ તમે લો છો? લગ્ન પ્રસંગે ઓર્ડર પણ લઈએ અમે, બંને દેરાણી જેઠાણી જ ઉભા રહીએ. એવું છે. ચાલો, જય રણછોડ. જય રણછોડ. તો હા મિત્રો, હવે આપણે એમને અહીં શું શું મળે છે એના બારામાં વાત કરીએ તો એ વડાપાઉં છે અને દાબેલી બે વસ્તુ અહીં બનાવે છે, અને મિત્રો એટલા જોરદાર બનાવે છે. અમે તો ટેસ્ટ કર્યો અને અમને મોજ પડી ગઈ. તમે પણ જો ડાકોર બાજુ આવતા હોય તો આ જગ્યા ઉપર એક વખત જરૂરથી ટેસ્ટ કરજો, કારણ કે આજના જમાનામાં નારી શક્તિ કે જે બે દેરાણી જેઠાણી છે, અને એ બે દેરાણી જેઠાણી અહીં આ ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો તમે પણ ડાકોર આવો દર્શન કરવા માટે તો આ જગ્યા ઉપર જરૂરથી એક વખત ટેસ્ટ કરી જોજો. અને હા મિત્રો, તમને પણ જો એનો વિડીયો સારો લાગે વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચાલો આપણે આગળ આખી પ્રોસેસ તમને બતાવીએ. મિત્રો આપણે આવ્યા હતા ડાકોરની અંદર, અને ડાકોરની અંદર મહીપતસિંહ બાપુ જે આપણા લવાલ ગામની અંદર છે, એમના તરફથી અહીં આ બેનને એક લારી અને એ બધું આપ્યું છે. તો એમનેથી આપણે ટેસ્ટ કરવા આવેલા વડાપાઉં. તો તમે જુઓ મિત્રો કે 20 રૂપિયાની અંદર સાદું વડાપાઉં છે, 25 રૂપિયાની અંદર બટર વડાપાઉં છે. તો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનું વડાપાઉં કેવું છે. તો મિત્રો જો એની અંદર તમને 2 ચટણી આપશે અને પટ્ટી મરચા, કે તમે જેટલા ખાવા હોય એટલા અનલિમિટેડ. તો આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ. મિત્રો જોરદાર ટેસ્ટ છે. તમે પણ જો ડાકોર દર્શન કરવા આવ્યા હોય તો પુલની એક્ઝેક્ટ નીચે જ આવેલું છે બેનનું રાધે વડાપાઉં. તો તમે પણ આ જગ્યા ઉપર એક વખત જરૂરથી વિઝિટ કરજો. અને તમે જો આ જગ્યા ઉપર એના વડાપાઉં ટેસ્ટ કર્યા હોય તો અમને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે એના વડાપાઉં કેવા છે. અને હા મિત્રો, તમારી આજુબાજુ પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું.
તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.